वडोदरा महानगर पालिका के परिसर में मीडिया कर्मियों के साथ हुए गलत बर्ताव के खिलाफ विरोध जताते हुए वडोदरा मीडिया क्लब की ओर से म्यूनिसिपल कमिश्नर दिलीप राणा को आवेदन पत्र देते हुए मामले की पेशकश की गई। लोगों की समस्याओं को उजागर करने के लिए लगातार दौड़ने वाले मीडिया कर्मियों के साथ काफी वक्त से कार्यस्थल पर पालिका के पदाधिकारियों की ओर से गलत बर्ताव किया जाता है। तब कुछ दिनों पहले भी पालिका के परिसर में मीडिया कर्मियों के साथ वडोदरा महानगर पालिका के विजिलेंस और सुरक्षा गार्ड की ओर से धक्का मुक्की करते हुए उन्हें अपमानित किया गया था, जिसके बाद वडोदरा मीडिया क्लब की एक विशेष बैठक सर्किट हाउस पर मिली थी। इस बैठक के बाद वडोदरा मीडिया क्लब की ओर से आज म्यूनिसिपल कमिश्नर दिलीप राणा को आवेदन पत्र देते हुए इस मामले की पेशकश की गई। तो वहीं वडोदरा के म्यूनिसिपल कमिश्नर दिलीप राणा की ओर से 3 दिन का वक्त मांगा गया है। उनकी ओर से ये कहा गया है कि सभी पासों को जांच कर जीपीएससी एक्ट और अन्य एक्ट की जानकारी इकट्ठा कर इस मामले में समाधान किया जाएगा और मीडिया क्लब की समस्याओं को सुलझाया जाएगा। तब आपको बता दें कि वडोदरा म्यूनिसिपल कमिश्नर को आवेदन पत्र देने के लिए वडोदरा मीडिया क्लब के प्रमुख अजय दवे, ज्वाइंट सेक्रेटरी वशिष्ठ शुक्ला, उप प्रमुख दीपक आयरे, प्रकाश वर्मा और साथ ही वडोदरा मीडिया क्लब के सभी होद्देदार पहुंचे थे। मीडिया સાથેના દુર્વ્યવહારનો આ પહેલો કિસ્સો નથી, આવા અનેક કિસ્સા બન્યા છે। હમણાં પણ જે વાત આવી છે કે સિક્યુરિટીવાળા પણ ધક્કા મારતા હોય છે, હવે ખરેખર તો ધક્કા ખાનારાએ પણ ફરિયાદ કરવી જોઈએ, પરંતુ જે બનાવ બન્યો એ બહુ ક્લિયરિંગ એક્ઝામ્પલ છે પાવરના મિસયુઝનો। અને આ પાવર ડેપ્યુટ કર્યો છે કે નહીં જીપીએમસી એક્ટે, એની સ્પષ્ટતા માટે આપણે તો મ્યુનિસિપલ કમિશનર કે જે સર્વે સર્વા ગણાય છે એમને પૂછવા માટે આવ્યા છીએ। કારણ કે આ આખું એક માળખું એવું છે જીપીએમસી એક્ટનું કે જેમાં જવાબદારી જેમની છે એની જવાબદેહી નથી, અને જેમની જવાબદેહી છે એટલે કે જેમણે આન્સર આપવાના છે પ્રજાને, એમની પાસે કોઈ પાવર નથી। એટલે એને કારણે જે સમસ્યાઓ સર્જાય છે એ સમસ્યાઓનું ભવિષ્યમાં નિરાકરણ થાય અને સ્પષ્ટતા પણ થાય કે મીડિયાની જવાબદારી શું છે અને ચૂંટાયેલી પાંખની જવાબદારી શું છે। એ સ્પષ્ટતા માટે અમે તો મ્યુનિસિપલ કમિશનરને આ આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ। મીડિયા ક્લબ દ્વારા જે આજે રજૂઆત થઈ છે, જેમાં વિષય છે સામાન્ય સભામાં મીડિયા માટે લેવાયેલ નિર્ણય તેમજ દુર્વ્યવહાર અંગેની સ્પષ્ટતા બાબત। એમની રજૂઆત માનીય અજયભાઈ અને બીજા મીડિયા કર્મીઓ આવ્યા હતા, એમની રજૂઆત મેં લીધી છે। મેં એમને કીધું છે કે વિવિધ એક્ટ, જીપીએમસી એક્ટ એનો અભ્યાસ કરીને અમે એમને જાણ કરશું। નેક્સ્ટ 3 દિવસમાં મેં એમને કીધું છે કે 3 દિવસ પછી એમને અમે બોલાવશું અને કઈ રીતે આગળ વધવું કે મીડિયા જોડે પણ દુર્વ્યવહાર ન થાય અને જે પદાધિકારી અધિકારી એમની પણ પ્રાઇવસી જળવાય એમાં, અને તમને અમારી પાલિકામાં બનતી જે બી ઘટનાઓ છે એના ન્યૂઝ આપને તરત એનું લાઈવ ફીડિંગ કે એનું માહિતી તરત મળે એની વ્યવસ્થા કઈ રીતે વધારી શકાય એની પણ ચર્ચા નેક્સ્ટ 3-4 દિવસમાં જ્યારે પણ અમે મળશું ત્યારે કરવાના છીએ। એટલે બધી બાબતો જે એમનું આજે રિપ્રેઝન્ટેશન હતું માનનીય અજયભાઈ અને બધાનું, એ રિપ્રેઝન્ટેશન મેં સાંભળ્યું છે અને એના આધારે નેક્સ્ટ જે 3-4 દિવસ પછી નેક્સ્ટ વીકમાં જ્યારે બી મળશું ત્યારે સ્પષ્ટતા સાથે એમાં જે પણ કાર્યવાही કરવાની થશે એ કરશું અને એમાં આગળ વધશું। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।